નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બડા પંથકના મોરાણા ગામે યોજાયો વિંધ્યવાસીની માતાજીનો પાટોત્સવ। જેઠવા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત। પોરબંદરમાં અધિકારીઓના પાપે ગંદા પાણીનો જળાશયમાં નિકાલ। છાયા વિસ્તારની ગટરનું પાણી ખાડીમાં જતું હોવાથી લોકો ત્રાહિમામ। પોરબંદર મનપા દ્વારા વિકાસની માત્ર વાતો, નગરજનોને અનેક અસુવિધા। વિકાસ પાછળ કરોડોનો ખર્ચ છતાં લોકોને નથી મળતી પાયાની સુવિધા। જેતપુરમાં સાસરિયા પક્ષના 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના। લવ મેરેજનો ખાર રાખી કરાયેલા હુમલામાં 2 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત। બરડા પંથકના મોરાણા ગામે આજે ધાર્મિક ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિંધ્યવાસીની માતાજીનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ તકે અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બરડા પંથકના મોરાણા ગામે આજે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિંધ્યવાસીની માતાજીનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં માતાજીના મંદિરના વિશાળ ચોકમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે યજ્ઞના આચાર્ય તરીકે જિજ્ઞેશભાઈ અત્રીના નેતૃત્વમાં વેદોક્ત વિધિથી આ યજ્ઞ કરાયો હતો। મોરાણા ગામના અગ્રણી નારુભા બહાદુરસિંહ જેઠવા દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં મોરાણા ગામના જેઠવા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને વડીલો સૌ હાજર રહેતા હોય છે। આજના પાટોત્સવ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા ખાસ મોરાણા ગામે ઉપસ્થિત રહ્યા હતા। વિંધ્યવાસીની માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। આ સાથે રાજપૂત સમાજના જેઠવા પરિવારના બારોટજી રાજુભાઈ બારોટે ખાસ ઉપસ્થિત રહી અને સમર્થ ચારણી છંદમાં માતાજીની સ્તુતિ કરી હતી। મૂળ મોરાણા ગામના વતની અને હાલ બહાર ગામ રહેતા હોય તે રાજેન્દ્રસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, મહેન્દ્રસિંહ જેઠવા, નીરજસિંહ જેઠવા તેમજ કિરીટસિંહ જેઠવા, પોપટસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા અને ચટુભા જેઠવા સહિતનાઓ આ પાટોત્સવ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભાવપરા ઉદાસીન આશ્રમ દાળમાં દાદા મંદિરના ગૌભક્ત કૈલાશ મુનિ ખાસ હાજર રહ્યા હતા। મારું નામ નારુભા બહાદુરસિંહ જેઠવા, ગામ મોરાણા। આજરોજ તારીખ 24/11/25ના રોજ માતાજીનું પાટોત્સવનું 15માનું આયોજન કરેલ છે અને સમસ્ત ગામજનો તથા વાડી વિસ્તારના ભાઈઓ મળી અને આ પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। અને આ પાટોત્સવની અંદર મહાપ્રસાદીનું આયોજન કરેલ છે। મહેમાનોમાં મોરાણા ગામ અને ગામના સમસ્ત ભાઈઓ, આજુબાજુ વિસ્તારના બીજા 12 ગામના સર્વે જેઠવા ભાઈઓ પધારી અને આ પાટોત્સવને દીપાવેલ છે। મારું નામ મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જેઠવા, મોરાણા। આજ રોજ વિંધ્યવાસીની માતાજીનો મોરાણા ગામ ખાતે 15મો પાટોત્સવ છે, જેમાં મોરાણા સમસ્ત જેઠવા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને આજુબાજુના પોરબંદર જિલ્લાના તમામ જેઠવા ગામોના ભાઈઓને આમંત્રિત કરેલ છે। એટલે સારી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો દીકરીઓ હાજર રહેલ છે અને આ પાટોત્સવ યજ્ઞ સરસ સમારોહનું એક આયોજન જેઠવા રાજપૂત સમાજ મોરાણા દ્વારા કરવામાં આવ્યું છે। આ તકે મોરાણા ગામના અગ્રણીઓએ મહેમાનોનું શાલ ઉઠાડી સન્માન કર્યું હતું, જ્યારે બગવદરના આશાપુરા માતાજીના ગોઠી કિરણબેન નિમાવતનું મોરાણા ગામના રાજપૂત સમાજના અગ્રણી નારુભા જેઠવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજના પાટોત્સવ કાર્યક્રમમાં આવેલા સૌ મહેમાનોને તેમજ સમગ્ર મોરાણા ગામની મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે પ્રવચનમાં આગેવાનો દ્વારા શિક્ષણ ઉપયોગી કહેવામાં આવેલ કે વ્યસનોને તજી શિક્ષણનો વ્યાપ વધે તેમજ સમાજના કાર્યોમાં સૌ રાજપૂત સમાજ વધુ ધ્યાન આપવા એકતા દાખવે તેમ અનુરોધ કરવામાં આવ્યો હતો।
ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે અને તેના પરિણામે ગટરના ગંદા પાણી સીધા કરલી જળાશયમાં વહાવવામાં આવે છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે. પોરબંદર શહેરના ગટરના પાણી કરલી જળાશયમાં વહાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી આ પરિસ્થિતિ ચાલુ છે, જેની પાછળના કારણો એવા દર્શાવવામાં આવ્યા છે કે પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટ્સ ભવન પાસે મહાનગરપાલિકાનું પમ્પિંગ સ્ટેશન જ્યારે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ જગ્યા નીચાણવાળી હોવાથી ચોમાસા દરમિયાન આ સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો અને હજુ તે પાણીમાં ડૂબેલો જ છે. તેથી પમ્પિંગ થઈ શકતું નથી અને માટે ગટરના પાણી સીધા પોરબંદરના કરલી જળાશયમાં વહાવી દેવામાં આવે છે. જે છાયાનું પમ્પિંગ સ્ટેશન બંધ છે, કેટલા સમયથી બંધ છે? બંધ થવાનું કારણ શું છે? છાયા ખાતે જે આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની પાછળ પમ્પિંગ સ્ટેશન આવેલું છે. એ પમ્પિંગ સ્ટેશન જે તે સમયે નીચાણવાળા ભાગમાં બનાવેલ હોવાથી ચોમાસા દરમિયાન એમાં પાણી ભરવાના પ્રશ્નો થયેલા છે, એના કારણે હાલ એ પમ્પિંગ સ્ટેશન બંધ છે. કેટલા સમયથી બંધ છે? એ ઘણા સમયથી બંધ છે. સાહેબ, એનું કામગીરી શું હતી? પમ્પિંગ સ્ટેશન શું કામ કરે? એકચ્યુઅલી એ પમ્પિંગ સ્ટેશન છે એની બાજુમાં જે આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની કામગીરી સરકારશ્રી દ્વારા પાણી પુરવઠા વિભાગને સોંપવામાં આવેલી છે. ત્યાં મહેસૂલ વિભાગ દ્વારા પાણી પુરવઠા વિભાગને જમીનની ફાળવણી પણ કરવામાં આવેલી છે અને ત્યાં ટૂંક સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યાં એસટીપી બને ત્યાર પછી આ જે પમ્પિંગ સ્ટેશન છે એનું પાણી એમાં ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે. પમ્પિંગ સ્ટેશન ત્યાં સફળ નથી, ત્યાં એસટીપી પ્લાન્ટ સક્રિય બનશે, સફળ થશે. પમ્પિંગ સ્ટેશનની જે જગ્યા હતી એ થોડી નીચાણવાળા ભાગમાં હતી, તેનાથી થોડે દૂર એટલે ઘણે દૂર ઊંચાણવાળી જગ્યામાં આપણે એસટીપી પ્લાન્ટ બનાવવાની આયોજન કરવામાં આવેલું છે. હાલમાં બસ પાણી બધું પમ્પિંગ સ્ટેશનમાં ક્યાં નિકાલ થાય? હાલ જે છે એ ત્યાં નદીમાં પાણી જાય છે. ગંદુ પાણી સીધું નદીમાં જઈ શકે છે. એ જે તે સમયે જે કામગીરી કરવામાં આવેલી છે એ અનુસંધાને હાલ ત્યાં એસટીપી અવેલેબલ ન હોય તો ત્યાં પાણી નિકાલ કરવામાં આવે છે. એટલે ગંદુ પાણી સીધું રિવરફ્રન્ટમાં આપણે નિકાલ કરીએ જ છે ને અત્યારે. એ ઘણા સમયથી એ પ્રમાણે ચાલતું હશે. આટલું જ નહીં, પરંતુ ત્યાં નજીકમાં જ હવે એક ગટરના પાણીના શુદ્ધિકરણ માટેનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે. સ્વાભાવિક રીતે જ પમ્પિંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે અને હવે પ્લાન્ટ પણ ત્યાં નજીકમાં જ બનાવીને પોરબંદરની પ્રજાના કરવેરાના પૈસાના ધુમાડા કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓ સાનમાં નહીં સમજે તો ના છૂટકે પોરબંદરવાસીઓને મહાનગરપાલિકા સામે ન્યુસન્સની કાનૂની કાર્યવાહી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સમગ્ર શહેરના ગટરના ગંદા પાણી જળાશયોમાં વહાવવામાં આવી રહ્યા છે અને એક બાજુ જળાશયને જળ મંદિરનું નામ આપવામાં આવે છે અને જળાશયની આજુબાજુમાં સફાઈ અભિયાનના રાજ્ય સરકાર દ્વારા નાટક કરવામાં આવે છે. બીજી બાજુએ જળાશયની જાળવણી કરવાની બદલે શહેરમાંથી ફેંકાતા ગટરના પાણી જળાશયમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કરલી જળાશયમાં ઝેરી જીવજંતુ સહિત મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધવા પામ્યો છે અને આજુબાજુમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સમજતા જ નથી અને માત્ર સરકારી રાહે કામ થતું હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે લોકોનો આક્રોશ વધવા પામ્યો છે. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલા મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા છે, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી બહેનોની વેદના સાંભળે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ની સગવડ કરો તો બહુ સારું કહેવાય. પાણી માણસ જ્યાંથી ત્યાંથી લઈ હગે, બેનો જઈને બેહે ક્યાં? જ્યાં આવે ત્યાં જણ સામું જોઈને નીચે બેહવું પડે છે. બરાબર છે, હું એક બેન એવી નથી, હરેક બેનો અહીં જ્યાં અત્યારે જ્યાં બનેલું છે ત્યાં તાળું મારેલું છે. બરોબર છે, તો કેટલો ટાઈમ થી આ બેનો જ્યાં આવે ત્યાં બે અહીંયા 4 વગાડવા હોય તો માણસ જમે ન તો હાલે, બાથરૂમ તો જવું પડતું હોય ને.
તો પાણી જ્યાં આવે ત્યાં ભરવા જાય છે. વારવાનું જેમ તેમ હોય છે, જ્યારે ત્યારે જેમ તેમ બોલતા હોય છે, છતાં બેનો સહન કરે છે. ક્યારેક ક્યારેક વાડી પ્લોટની આપણી માર્કેટ છે અને ભાડા ભરીએ છીએ. આજે અમે 50 વર્ષ થયા બેહીએ છીએ. કોઈ દી ભાડું રોકાતું હોય તો બોલો તમે, બરાબર છે. તો થોડીક સગવડ કરવી જોઈએ સરકારની, આટલી બહુ વિનંતી કહેવાય એમ. આજ હાટું નહીં, કંઈક ધ્યાન દે અને ધન્યવાદ કહેવાય એમ, બરાબર છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાત તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી. ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ સમાજના વૃદ્ધે રામ મંદિરને 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું હતું. ત્યારબાદ હવે આ વૃદ્ધે પોતાના સમાજમાં શૈક્ષણિક હેતુ માટે 2,11,000નું અનુદાન આપ્યું છે. ત્યારે તેની દિલેરીને જ્ઞાતિજનોએ બિરદાવી છે. પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતીજક મંડળના પ્રમુખ વિજયભાઈ ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે પ્રજાપતિ નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા મિસ્ત્રી નામના 80 વર્ષીય વૃદ્ધ લીમડા ચોક શારદા મંદિર પાસે જૂની ઓડીમાં રહે છે અને પરિવારમાં આધારભૂત લોકોના અવસાન પછી એકલવાયુ જીવન જીવે છે. દિવસ દરમિયાન કેદારેશ્વર મંદિર બહાર બેસે છે અને લોકો ભિક્ષુક તરીકે નહીં પરંતુ રાજી ખુશીથી આર્થિક સહયોગ પણ આપે છે. મંદિરની બહાર બેસીને જે આર્થિક સહયોગ મળે તેમાંથી તાજેતરમાં રામ મંદિરમાં ₹51,000નું દાન કર્યું છે. ત્યારબાદ તેઓએ સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતીજક મંડળને શૈક્ષણિક હેતુ માટે 2.11 લાખનું દાન આપી અને સમાજને ભામાશાના દર્શન કરાવ્યા છે. વિદ્યુતીજક મંડળે અગાઉ નાનજીભાઈને સંસ્થામાં રહેવા જગ્યા આપી હતી, પરંતુ ત્યાં રોકાયા વગર તેઓએ કેદારેશ્વર મંદિરે નિત્યક્રમ જાળવી રાખ્યો હતો. વિદ્યુતીજક મંડળે ભાગ્યશાળી ભામાશા નાનજીભાઈની હયાતીની જિંદગી સુધી સાચવવાની જવાબદારી લીધી છે અને તેના દાનની તકતી લગાવશે તેમ પણ વિજયભાઈએ જણાવ્યું હતું. સંસ્થા સાથે નાનજીભાઈનું સન્માન કરાયું હતું અને સંસ્થાના અગ્રણીઓએ નાનજીભાઈની દિલેરીને બિરદાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે નાનજીભાઈની તમામ જવાબદારી તેઓની સંસ્થાએ લીધી છે અને તેઓએ સંસ્થાને જે ડોનેશન આપેલ છે. શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળના મંત્રી તેમજ ટ્રસ્ટી પ્રમોદભાઈ શિંગડિયા, શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા કે તેણે આવી રીતે એક ઉમદા ઉદાહરણ જે છે તે પૂરું પાડેલું છે. પોતાની જે કંઈ મરણ મૂડી હતી તે મરણ મૂડીમાંથી અમારી સંસ્થાને શૈક્ષણિક કાર્ય હેતુ 2,11,000 રૂપિયાનું માતબાર દાન જે છે તે તેઓએ અર્પણ કરેલું છે. એકલવાયુ જીવન જીવતા હોય, પરિવારમાં આગળ પાછળ કોઈ હોય નહીં અને જે કંઈ મરણ મૂડી ભેગી થયેલી છે તેમાંથી તેણે આ દાન અર્પણ કરેલ છે. આ બાપાને સંસ્થા તરફથી રાશન સહાય કીટ અમે વિતરણ કરતા હતા ઘણા સમયથી અને છેલ્લે દિવાળી દરમિયાન અમારા કારોબારી સભ્ય ભાવિનભાઈ લાડવા જે છે તે રાશન સહાય કીટ અર્પણ કરવા માટે ગયા ત્યારે તેમણે રાશન સહાય કીટનો અસ્વીકાર કર્યો કે હું એકલો છું, રસોઈ બનાવી શકતો નથી અને હાથે રસોઈ બનાવીને જમતો નથી, હું બહારથી આવી રીતે ટિફિન મંગાવીને જમી લઉં છું. ત્યારે રાશન સહાય કીટ જે છે તે લેવાનો ઇનકાર કર્યો અને મારે સમાજને હવે કંઈક આપવું છે. આવી ઉમદા ભાવનાથી એનું જીવન ધન્ય બને, એનું જીવન પુણ્યશાળી બને એ હેતુથી એણે સંસ્થાનું ઋણ અદા કરવા માટે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળને 2,11,000નું દાન આપેલું છે. એટલું જ નહીં, શ્રી રામ મંદિર આપણું પોરબંદરમાં આવેલું છે, તો શ્રી રામ મંદિરમાં નિયમિતપણે સવાર સાંજે તે દર્શન કરવા જાય છે. તો એ રામ મંદિરની અંદર પોતે આવી રીતે એક થેલી લઈને જાય છે અને ત્યાંના ટ્રસ્ટીગણને એ પૈસાની થેલી અર્પણ કરે છે અને એ જે થેલી અર્પણ કરતા તેમાંથી 51,000 રૂપિયા નીકળે છે. તો 51,000 રૂપિયા શ્રી નાનજી બાપાએ શ્રી રામ મંદિરને પણ અર્પણ કરેલા હોય. આમ શ્રી રામના અનન્ય ભક્ત અને અમારા પ્રજાપતિ સમાજના હોય અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે 2,11,000નું ડોનેશન જે છે તે અમારી સંસ્થાને પ્રાપ્ત થયેલું છે. આ તબક્કે અમે નાનજી બાપા જે છે તેને આવી રીતે ભગવાન શતાયુ અર્પે અને સમાજને પણ એક ઉમદા ઉદાહરણ જાય તેવા હેતુથી અમે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને આજે અમે સંસ્થામાં તેનું સન્માન પણ કરેલું છે.
આ કાર્યની તમામ જવાબદારી કાર્યકર્તા તરીકે ભાવિનભાઈ હેમરાજભાઈ લાડવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ઓબીસી સમાજની વસ્તી પ્રમાણમાં તાત્કાલિક 54% અનામત આપવા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે. પોરબંદર સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજની વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% અનામત આપવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ અમલી બન્યું ત્યારથી જ એસસી અને એસટી સમાજને અનામતનો લાભ મળ્યો, પણ ઓબીસીને 44 વર્ષ બાદ 27% અનામત 1994માં તથા શૈક્ષણિક સંસ્થાઓ 56 વર્ષ બાદ 2006માં અનામત મળી હતી. ગુજરાતમાં જ્યારે ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે ઓબીસીની 82 જાતિઓ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ધીમે ધીમે કરતા નવી 64 જાતિઓ ઉમેરવામાં આવી, પણ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં એસટીની વસ્તી 14.75% અને 15% અનામત, એસસીની વસ્તી 6.74% અને અનામત 12%, વસ્તી ધરાવતા જનરલને 10% ઈડબ્લ્યુએસ અનામત, તો 54%થી વધુ વસ્તી ધરાવતા ઓબીસીને માત્ર 27% અનામત કેમ, તેવા પણ સવાલો સાથે રજૂઆત કરી હતી. નમસ્કાર. આજરોજ વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા લગભગ 15 જિલ્લાઓમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે 54% અનામતની માગણી સાથે. અને આ એક એવો મંચ છે કે દરેક સમાજને સાથે રાખી અને 54%ની માગણી સાથે અમે દરેક સમાજના અગ્રણીઓ, વડીલો, પ્રમુખો, મંત્રીઓ અને ખાસ અમારી આભાર માને છે અમે મીડિયાનો કે અમારી વાતને આ વાચા આપે અને સરકારશ્રી પણ અમારી આ વાતને ઉપર થોડુંક ધ્યાન દે અને અમને ઘટતું કરવા અમારા દરેક સમાજની માંગ છે. જેની જેટલી આબાદી તેટલી તેની હિસ્સેદારીના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને વસ્તી પ્રમાણમાં અનામત મળવી જ જોઈએ, તેમજ ગુજરાતમાં ઓબીસી આયોગને કાનૂની દરજ્જો આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના 10 જેટલા તળાવો નર્મદાના પાણી મારફતે ભરવા માટે માંગ કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન કારાવદરા દ્વારા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે નવા નિયમ મુજબ નર્મદાની પાઇપલાઇન પસાર થતી હોય તેના 5 કિલોમીટરની અંદર આવતા તળાવો નર્મદા પાણીથી ભરાય તે માટે બરડા પંથકના ઈશ્વરિયા બાંધાવાળું તળાવ, સીમર જેઠા વેજાણનવાળું તળાવ, ભૂમિયાવદર 66 કેવી વાળું તળાવ, ભૂમિયાવદર સોઢાણાવાળું તળાવ, રોજીવાડા બોથિયાળી તળાવ, સીમર બાંધાવાળું તળાવ, સીમર દાડાવાળું તળાવ, ભૂમિયાવદર ચામુંડા માતાજીવાળું તળાવ, અડવાણા ભટ્ટ વેકડાવાળું તળાવ અને રોજીવાડા માછલિયાળાવાળું જૂનું તળાવો નર્મદા પાઇપલાઇનથી 5 કિલોમીટરની અંદર આવે છે. નવા નિયમ મુજબ આ તમામ તળાવો નર્મદાના પાણીથી ભરાય તે માટે પાઇપલાઇન લંબાવવાની અને જરૂરી વાલ્વ મૂકવાની મંજૂરી આપી વહેલી તકે આ કામગીરી કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાજપ દ્વારા બૂથ લેવલે એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલરો અને શક્તિ કેન્દ્રના સંયોજકો બીએલઓને ફોર્મ ભરવા મદદરૂપ બની રહ્યા છે. સમગ્ર રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર ચાલી રહ્યું છે. આ અંતર્ગત પોરબંદર શહેરના જુદા જુદા વોર્ડમાં બૂથ લેવલે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ ભાજપના આગેવાનો, એસઆઈઆર પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ કાણકિયા, મહેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ શિકોત્રા વગેરેએ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલરો અને શક્તિ કેન્દ્રના સંયોજકો બીએલઓને ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 36.67% કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લામાં 2 દિવસ તારીખ 22 અને 23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાયા હતા. તેમાં મતદારે ફોર્મ ભરી પરત કરવાની પ્રક્રિયા કરી હતી. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે. ઘરે ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થયો છે, જે આગામી 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન BLO દ્વારા દરેક મતદારના ઘરે જઈ અને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે તેમને મતદાર ગણતરીના ફોર્મની 2 નકલોમાં પૂરા પાડવામાં આવે છે અને ફોર્મ ભરી પરત મેળવવામાં આવી રહ્યા છે. એ સિવાય જિલ્લામાં દરેક વિધાનસભામાં તારીખ 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 10 કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ વિતરણ, ફોર્મ પરત લેવા અને 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવા અંગેની કાર્યવાહી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ ફોર્મ ભર્યા હતા. અત્યાર સુધીની કામગીરીમાં જિલ્લામાં કુલ મતદારો 5,01,743 મતદારોમાંથી 5,0770 મતદારોએ ફોર્મ ભરી વિતરણ થયું છે. આમ વિતરણની કામગીરી 99.81% પૂર્ણ થઈ છે, જેમાંથી 1,83,996 મતદારોની યાદી ડિજિટાઇઝ થઈ છે, એટલે કે 36.67% કામગીરી પૂર્ણ થઈ છે. કામગીરી દરમિયાન 6,442 મતદારોનું અવસાન, 5,977 મતદારોનું કાયમી સ્થળાંતર થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 288 મતદારો મળી આવ્યા નથી અને 442 મતદારોનું અગાઉ જ ડિજિટાઇઝેશન થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં 483 BLO દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર નજીક આવેલા સિરોડા ધાર ખાતે વીરા ભગતની જગ્યામાં સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું, જેમાં સવામણ મોહનથાળ દ્વારા લાખો કીડી મકોડાના પેટ ભરવા માટે કીડિયારું તૈયાર કરવાનો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પોરબંદરમાં વીરા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માલધારી સમાજના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ઓડદર ગામ નજીક આવેલા સિડોદા ધામ ખાતે વીરા બાપાની જગ્યામાં સેવાભાવી સ્વયંસેવકો દ્વારા કીડી મકોડાના ભોજન માટે વર્ષોથી સેવા યજ્ઞ યોજાઈ રહ્યો છે. દર મહિનાની 11, પૂનમ અને અમાસ જેવી તિથિઓમાં 50 થી 60 શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવે છે. સેવાભાવી લોકો દ્વારા કીડીઓ માટે વિવિધ પ્રકારના ખોરાક જેવા કે કુલેર, મિક્સ લોટ, તેમાં ખાંડ ઉમેરી તથા મીઠાઈ સહિતની સામગ્રી નાળિયેરમાં ભરી અંતરિયાળ વિસ્તારમાં ઝાડની બાજુમાં મૂકવામાં આવે છે. દર વખતે અલગ અલગ જગ્યાએ આ નાળિયેર મૂકવામાં આવે છે. નાળિયેરમાં મૂકવામાં આવેલું ભોજન કીડી મકોડાને 6 મહિના ચાલે છે. વીરા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે સાકર સરજુનો સૌથી મોટો કાર્યક્રમ ધૂન, રક્તદાન કેમ્પ, બટુક ભોજન, વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, પાણીના પરબ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઓડદરની બાજુમાં વીરા ભગતની જગ્યાએ શિરોડા ધાર ખાતે જે કીડીને કણ ને હાથીને મણની કહેવત છે ને, ભગવાનની ખોટી નથી. કીડીને કણ મળી જાય, હાથીને મણ મળી જાય એવો દ્વારકાધીશ છે. આ જંગલની અંદર કીડિયારું પૂરી અને અમારા જે સ્વયંસેવકો કામ કરે છે, વીરા ભગત ટ્રસ્ટના સભ્યો છે બધા, તે લોકો અમાસ, પૂનમ, કોઈ સારી વાર આવે, તહેવાર આવે, 11 હોય તો આવું બધું કાર્યક્રમ કરતા હોય. ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવી અને કીડીને અને મકોડાને, જીવજંતુઓને ખવડાવે અને આનંદ અનુભવે છે. સિરોડા ધામ ખાતે સવામણ મોહનથાળ બનાવવાની, શ્રીફળ બનાવવાની કામગીરીમાં શ્રી વીરા ભગત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ હકાભાઈ કોડિયારતર, સભ્ય પવનભાઈ કોડિયારતર, ભાવેશભાઈ કોડિયારતર, કાળાભાઈ મોરી, અર્જનભાઈ છૈયા, રામભાઈ કોડિયારતર, ગોસાપોલાભાઈ કોડિયારતર વાસળિયા સહિતના અનેક સેવાભાવી આગેવાનો અને યુવાનોએ આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા નગરપાલિકામાં નાગરિકોની સુવિધાઓ માટે સિટી સિવિક સેન્ટર ચાલુ કરાયું છે, પરંતુ અચાનક ઘણા દિવસોથી અહીં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીં આવતા લોકો મોટી સંખ્યામાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
દિવ્યેશ ચંદ્રવાડિયા, સિટી સિવિક સેન્ટર ઉપલેટા. 11:15 વાગ્યા છે, હજુ પણ તાળું છે. શુક્રવારે પણ હતું, સોમવારે પણ છે. જવાબદાર વ્યક્તિઓને વિનંતી છે અહીંયા આવે અને આ તાળું ખોલાવડાવે. લોકો લાઇનમાં ઊભા છે, કામ પેન્ડિંગ છે અને આ રીતે 11:15 વાગે ચાલુ દિવસે સોમવારે તાળું હોય, એક પણ કર્મચારી હાજર ના હોય, બહુ ગંભીર બાબત કહેવાય. જેતપુરમાં લવ મેરેજનો ખાર રાખી સાસરિયા પક્ષના 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી, જેમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનિલ ભવનભાઈ જાદવ. અનિલભાઈ, આજે એક મારામારી તમે સરકારી હોસ્પિટલ આવ્યા, શું સમગ્ર બનાવ શું છે? માં એવું છે, મારે જૂની અદાવત મારે 4 વર્ષ પહેલાં મેં લવ મેરેજ કર્યા હતા. એટલે સામેવાળા પક્ષવાળા અવારનવાર મને મારવાનો પ્રયત્ન કરતા, અવારનવાર ઘરે પણ આવી ગયેલા છે. મેં 2-3 ફરિયાદે કરેલી, એવું નથી. પણ મને આલી ફેર દુકાને હું કામેથી આવ્યો અને ઊભો રહ્યો, એ લોકોએ ગેરવર્તન કરી અને મારવાનો પ્રયત્ન કર્યો. શેના ઉડે મારતા તમને માર્યો? ટીકાના પાટા હુએ મારતા હતા. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો, કાકાના દીકરાને. એટલે એ આવ્યો, એટલે એ મને છોડાવવા આવ્યો ને, એટલે એને અવારનવાર કોઈ એને ઓલેથી ઘા કરી અને એને અહીંયા ઈજા કરેલી છે. શેનાથી ઘા કર્યો? કઈ તીક્ષણ હથિયારથી કંઈક ઘા કરેલો છે એને કાન ઉપર. કાન ઉપર. આ બારમાં તમે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ અમે કરી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષે ઘવાયેલા યુવાનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલે લવાયા હતા. ત્યારે આ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 3માં રહેતા મયુર રમેશભાઈ મકવાણા નામના 28 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટા ભાઈ હર્ષદ રમેશ મકવાણાએ તેમના લતામાં રહેતા દીપેશ અરવિંદ ચૌહાણ પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા. રૂપિયાની લેતી દેતી બાબતે મયુરના ભાઈના મિત્રો દીપેશ અને શિવમે મયુર સાથે ઝઘડો કર્યો હતો અને એ વાત મયુરે તેના ભાઈ હર્ષદને કરી હતી, જેથી એ સમયથી રૂપિયાની લેતી દેતી બાબતે શિવમ અને દીપેશ સાથે માથાકૂટ ચાલતી હતી. ત્યારે તારીખ 21/11/2025ના રાત્રે મયુર પાનની દુકાન પાસે ઊભો હતો, ત્યારે શિવમ અરવિંદ ઉર્ફે અર્જુ ચૌહાણ પોતાના મોબાઈલ પર વાત કરતો આવતો હતો અને તે મયુરના ભાઈ સાથે જ વાત કરતો હતો. બાદમાં શિવમનો પિતા અરવિંદ ઉર્ફે અજુરામા ચૌહાણ તથા શિવમની માતા કમલાબેન ત્યાં આવી ગયા હતા અને પુત્ર તથા માતા પિતા એમ ત્રણેય જણાએ સાથે મળીને ફરિયાદી મયુરને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. શિવમે ધોકા વડે માથાના ભાગે માર મારતા મયુર લોહી લુહાણ થઈ ગયો હતો અને નીચે પડી ગયો હતો. એ દરમિયાન મયુરનો ભાઈ હર્ષદ રમેશ મકવાણા ત્યાં આવી ગયો હતો અને 108 મારફતે મયુરને ભાવસીજી હોસ્પિટલે લઈ જવાયો હતો. ત્યાંથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જેમાં મુખ્ય કારણ તેના ભાઈ હર્ષદે દીપેશ અરવિંદ ચૌહાણ પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા તે બાબતે બનાવ બન્યો હોવાનું જણાવ્યું છે અને શિવમ અને તેના માતા પિતા કમળાબેન અને અરવિંદ સામે પણ માર માર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં જાહેર રોડ પર વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે નયન જમનાદાસ રાયચુરા નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શાંતિબેન ખોડાકડ શાહ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બડા પંથકના મોરાણા ગામે યોજાયો વિંધ્યવાસીની માતાજીનો પાટોત્સવ. જેઠવા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. પોરબંદરમાં અધિકારીઓના પાપે ગંદા પાણીનો જળાશયમાં નિકાલ. છાયા વિસ્તારની ગટરનું પાણી ખાડીમાં જતું હોવાથી લોકો ત્રાહિમામ.
પોરબંદર મનપા દ્વારા વિકાસની માત્ર વાતો, નગરજનોની અનેક અસુવિધા, વિકાસ પાછળ કરોડોનો ખર્ચ છતાં લોકોને નથી મળતી પાયાની સુવિધા। જેતપુરમાં સાસરિયા પક્ષના 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના। લવ મેરેજનો ખાર રાખી કરાયેલા હુમલામાં 2 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।